નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે સમયરેખા વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે તેના વિશે વધુ શીખીશું. રાજુ બબલુના ઘરે રમવા આવ્યો છે. રાજુ ઘણા સમય સુધી બબલુની રાહ જોતો રહ્યો, પરંતુ બબલુ ઘણા સમયથી ડાયરીમાં કંઈક લખતો હતો. જ્યારે રાજુએ તેને પૂછ્યું કે તે આટલા લાંબા સમયથી ડાયરીમાં શું લખે છે, ત્યારે બબલુએ તેને કહ્યું કે તે ડાયરીમાં દિવસભર કયા કાર્યો કરે છે તેના વિશે લખે છે. રાજુ ઉત્સાહિત થઈ ગયો. તેણે બબલુને તેની ડાયરીમાં જે લખ્યું છે તે વાંચી સંભળાવવા કહ્યું. બબલુએ વાંચવાનું શરૂ કર્યું. હું દરરોજ રાત્રે 9 વાગે મારા માતા પિતા સાથે જમું છું. હું દરરોજ સવારે 8 વાગે ઉઠું છું. હું દરરોજ બપોરે 4 વાગે મારા મિત્રો સાથે રમું છું. હું દરરોજ સવારે 9 વાગે શાળાએ જાઉં છું. બબલુ આગળ વાંચવા જઈ જ રહ્યો હતો કે રાજુએ તેને અટકાવ્યો. અરે રે 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 બબલુ, તે આ શું ઉલટા સુલટા ક્રમમાં તારી દિનચર્યા લખી દીધી છે? તું સમયરેખાનો ઉપયોગ કરીને આને વધુ સુંદર રીતે કેમ નથી લખી શકતો? બબલુ કંઈ સમજી ન શક્યો. રાજુ, હું તો ફક્ત ઉંમરની જ સમયરેખા બનાવવાનું જાણું છું. શું તું મને સમયનો ઉપયોગ કરીને સમયરેખા બનાવતા શીખવી શકીશ? આ જો બબલુ, પહેલા આપણે તારી દિનચર્યામાં થતા કાર્યોમાં સૌથી પહેલા કાર્યને સમયરેખા પર પહેલા લખીશું. આ 4 કાર્યોમાંથી સૌથી પહેલા તું કયું કાર્ય કરે છે અને કેટલા વાગે? બાળકો, શું તમે કહી શકો કે આ 4 કાર્યોમાંથી બબલુ દિવસમાં સૌથી પહેલા કયું કાર્ય કરે છે અને કેટલા વાગે? શાબાશ બાળકો, તમે આનો જવાબ બિલકુલ સાચો આપ્યો છે. બબલુ દરરોજ સવારે 8 વાગે ઉઠે છે. રાજુએ બબલુની ડાયરીમાં આવી રીતે એક સમયરેખા બનાવી અને તેના ઉપર આવી રીતે સૌથી પહેલા સવારે 8 વાગે આ લખી દીધું. તેણે બબલુને કહ્યું કે તે તેની નીચે દરરોજ સવારે ઉઠવું એવું લખી શકે છે, અથવા જો તે તેના માટે કોઈ ચિત્ર બનાવવા માંગે છે તો તે પણ કરી શકે છે. હવે રાજુએ બબલુને વધેલા 3 કાર્યોમાંથી આગળ કયું કાર્ય બબલુ દિવસમાં ઉઠ્યા પછી ક્રમમાં બીજા કાર્યો કરતાં પહેલા કરે છે તે જાણવાનું કહ્યું. બાળકો, શું તમે જણાવી શકશો આ 3 કાર્યોમાંથી સમય પ્રમાણે બબલુ પહેલા કયું કાર્ય કરે છે? જો તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. બિલકુલ સાચું. બબલુ પહેલા સવારે 9 વાગે શાળાએ જાય છે. રાજુએ હવે સમયરેખા પર આવી રીતે સવારે 9 વાગે એમ લખી દીધું અને તેની નીચે આવું એક ચિત્ર બનાવી દીધું. બબલુ રાજુનું આ ચિત્ર જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો. આ તો મારી લખેલી દિનચર્યા કરતાં ખૂબ જ સુંદર લાગે છે. બાળકો, શું તમે હવે વધેલા આ 2 કાર્યોને સમયરેખા પર સાચા ક્રમમાં લખી શકો છો? જો તમે ઈચ્છો તો વિડીયો રોકી શકો છો અને જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આને બિલકુલ સાચી રીતે લખ્યું છે. રાજુએ પણ આવી રીતે
બબલુની ડાયરીમાં સુંદર ચિત્ર અને સાચા ક્રમમાં લખીને સમયરેખા પૂરી કરી દીધી. બબલુએ સમયરેખાનો સુંદર ઉપયોગ કરીને તેની દિનચર્યા લખવાનું શીખવવા બદલ રાજુનો આભાર માન્યો અને પછી બંને રમવા બગીચામાં જતા રહ્યા. બાળકો, અહીંયા ગોલુની દિનચર્યા સંબંધિત કેટલાક કાર્યો અને તેના સમય લખેલા છે. શું તમે ગોલુની દિનચર્યાની સમયરેખા બનાવી શકો છો? તમે વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આને બિલકુલ સાચી રીતે બનાવી છે. બાળકો, આ વિડીયોમાં આપણે સમયરેખા વિશે વધુ જાણ્યું.